હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે એસએ પેપરનું SC1 જે આ વખતની રિસન્ટ એક્ઝામ લેવાઈ મેઇન્સની એના આપણે ડિસ્કસ કરીશું. અને આ વખતના એસએના પેપરને જરાક જોઈએ તો મેજરલી તમે જુઓ તો એક ફિલોસોફીની વાતો પહેલાં ત્રણેય ટોપિકમાં જોવા મળે છે. માય કોન્સેપ્ટ ઓફ લવ અગેન એક ઓપન ટોપિક જેવું છે, બટ યેટ ઇટ્સ અ વેરી ચેલેન્જિંગ વન. સેકન્ડ વન પણ તમને જુઓ તો એક પ્રોસેસની વાત કરે છે, એક સાયકોલોજી, એક થિંકિંગ, તમારું અન્ડરસ્ટેન્ડિંગની વાત કરે છે. થર્ડ ટોપિક ઇઝ ઓલ્સો સમવોટ સિમિલર. તો તમે જુઓ તો આ વખતની જે એક્ઝામ હતી એમાં ઘણા બધા ટોપિક એવા છે કે જે ઇવન આ પછી આ બધી જ વસ્તુઓ તમે જુઓ તો એ ફિલોસોફિકલ કે તમારી ખરેખર વિચારવાની ક્ષમતાને ચેલેન્જ કરી લેવી છે, રાઈટ. સો આઈ થિંક that's why that this year's paper was much more challenging to say the least. બરાબર, જેટલા સીધા દેખાય છે એટલા સીધા પેપર નથી. અને આપણે જ્યારે ઇવન જીએસના ક્વેશ્ચન્સ લેવાના ચાલુ કરીશું, બરાબર, ત્યારે તમને ખબર પણ પડશે કે ક્વેશ્ચન્સ ખરેખર બહુ બધું ડિમાન્ડ કરી ગયા હતા. એન્ડ વી માઇટ હેવ મિસ્ડ કમ્પ્લીટલી સમ એરિયાઝ ઓર આસ્પેક્ટ્સ. એનીવે, સો લેટ્સ બિગિન. આ એક ફિલોસોફિકલ એસે છે. એસેનું ટાઇટલ આપણે લઈએ છીએ માય કોન્સેપ્ટ ઓફ લવ, અથવા તો પ્રેમની મારી વિભાવના, રાઈટ. ફર્સ્ટ ફ્રીડમ તમને મળે છે અહીંયા માય કોન્સેપ્ટ ઓફ લવ, બરાબર. માય એટલે કે આ ઇન્ડિવિજ્યુઅલ આસ્પેક્ટ છે. એન્ડ ઓલવેઝ રિમેમ્બર કે આપણે એક ભૂલ કરીએ છીએ કે ભાઈ મારે બેસ્ટ આન્સર લખવાના છે. નો, યુ ટુ રાઇટ એન આન્સર મે બી એન એસે બટ વિચ સૂટ્સ યુ. એક સૂટ હોવું જોઈએ, એક મેચ હોવું જોઈએ. તમારી અને તમારા વિચારોની વચ્ચે જ્યારે કન્સિસ્ટન્સી આવશે ને, કે જે તમે લખવા માગો છો, જેવું તમે વિચારો છો, જેવા તમે છો, ત્યારે એક હાર્મની બનશે અને તમે એબ્સોલ્યુટલી પ્રોપરલી લખી શકશો. સો મેની એ ટાઈમ્સ ઘણા લોકોને એવું લાગે કે બહુ બધા ડાયમેન્શન ક્લિયર કરવા જોઈએ, પણ તમે પોતે જો એ વસ્તુમાં નથી માનતા ને તો એ તમારા રાઇટિંગમાં આવવું ડિફિકલ્ટ થઈ જશે, રાઈટ. અથવા તો તમે લાવશો તો પણ એ આર્ટિફિશિયલનેસ દેખાશે. સો વોટ ઇઝ અ બેટર વે આઉટ ટુ બ્રોડન યોર સેલ્ફ, રાઈટ. તમારે ખરેખર શું કરવું પડશે? ખરેખર બ્રોડ વિચારો લાવવા પડશે, તો તમે તમારા ટોપિક્સમાં આન્સર્સમાં વસ્તુ લઈ શકશો. અધરવાઇઝ તમે એક્ટિંગ કરતા હશો આન્સર રાઇટિંગ વખતે, બટ દેટ એક્ટિંગ વિલ બી ફાઉન્ડ આઉટ બાય એક્સપર્ટાઇઝ, રાઈટ. સો ઇફ યુ ડોન્ટ બિલીવ ઇન હાર્મની, ફ્રીડમ, લિબર્ટી, દેન એનીથિંગ યુ રાઇટ અબાઉટ દેટ ક્યાંક ને ક્યાંક તમારા લૂપહોલ્સ, તમારા મગજની જે નેરોનેસ છે એ દેખાઈ આવશે, રાઈટ. સો એન્ડ વન મોર થિંગ કે આપણને જ્યારે ટોપિક પૂછવામાં આવે છે ને તો ઓલવેઝ રિમેમ્બર દેટ ધીસ ઇઝ અ જનરલ એક્ઝામ, બરાબર. અને અહીંયા સાયન્સવાળા, આર્ટ્સવાળા, કોમર્સવાળા બધા જ લોકો એકસાથે સેમ પેપર આપે છે. સો દે ડોન્ટ વોન્ટ સમ એક્સપર્ટ સાયન્ટિફિક ઓપિનિયન or some artistic views or some only pure economical or commercial aspect. No, they want an aspect that deals with each and everyone, a normal human being, normal citizen ને રિલેટેડ વાત છે. Because you are going to become a civil servant, you are not going to become a civil engineer or civil artist or civil commercial or manager or something, right. So that's why this aspect has to be taken care of. So કોઈ પણ ઇવન સાયન્ટિફિક ટોપિક આવે છે કે ફિલોસોફિકલ કે આર્ટનો ટોપિક આવે છે, ફિલોસોફીનો ટોપિક આવે છે, તો પણ આપણું રાઇટઅપ કેવું હોવું જોઈએ? ઇટ શુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ અ પર્સન કે જે સ્ટાન્ડર્ડ 10 કે 12માં હોય એ ભણતા વિદ્યાર્થીને તમારે તમારો એસે વંચાવવાનો. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટેસ્ટ. કે એસે તમારો સારો બન્યો કે ખરાબ બન્યો કઈ રીતે ખબર પડશે? શો યોર એસે ટુ અ પર્સન હુ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 10th or 12th, એને એસે વંચાવો અને એને બે જ વસ્તુ પૂછો, તને મજા આવી કે ના આવી. ઇફ યોર એસે કેન લીડ યુ સમવન ટુ એન્જોયમેન્ટ, મજા આવી ગઈ, કે નવું હતું, કંઈક ક્લાસિક હતું, યુ આર બાઉન્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. એન્ડ ઇફ યોર એસે ડઝન્ટ બિંગ દેટ કાઇન્ડ ઓફ હેપીનેસ, પણ એક બોર્ડમ, એક રિપીટેટિવનેસ, ક્યાંકના ગોકેલા વાક્યો, ઉલટી કરેલી વાતો, એ રીતની વસ્તુઓ જોવા મળશે, પ્રોબ્લી યુ વિલ ફાઇન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ સ્કોર ગુડ માર્ક્સ, રાઈટ. સમજાય છે? સો અલ્ટિમેટલી હુ શુડ બી યુ રાઇટ ઇન કીપિંગ માઇન્ડ? એ પર્સન કે જેણે હજી કોઈ સ્ટ્રીમ નથી લીધી. સો પ્રેફરેબલી સ્ટાન્ડર્ડ 10ના વિદ્યાર્થી બધી જ વસ્તુઓ માટે ન્યુટ્રલ હોય છે, કારણ કે 11-12થી સ્ટ્રીમ ચાલુ થઈ જાય છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, રાઈટ. સો ધીસ થિંગ ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ મેક ઇટ વેરી ક્લિયર. નાઉ લેટ અસ જમ્પ ઇન ટુ ધી ટોપિક. અને થોડું હું રિહેશ કરાવી દઉં.
એસેમાં તમારે 3 પોર્શનને ધ્યાન રાખવાના હોય છે. એક હોય છે ઇન્ટ્રોડક્શન, અગેન આન્સર રાઇટિંગ પણ આમાં હોય છે, પણ આમાં એક બહુ અલગ વસ્તુ હોય છે. ધેન કમ્સ ધી બોડી એન્ડ ધેન કમ્સ ધી કન્ક્લુઝન. મારા હિસાબે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન ધીસ હેઝ ટુ બી ઇન હાર્મની, ઇન સિંક. જે તમારું ઇન્ટ્રોડક્શન હોય એ જ તમારું કન્ક્લુઝન હોવું જોઈએ, રાઈટ? સો એન્ડ ધેન વોટ કાઇન્ડ ઓફ ઇન્ટ્રોડક્શન્સ કેન બી ધેર, મેં મારા અર્લીયર સેશન્સમાં કીધું છે, પણ અત્યારે એક ફાસ્ટ ફોરવર્ડ સમરી જેવું કે એન ઇન્ટ્રોડક્શન કેન બી અ સ્ટોરી, ઇટ કેન બી અ હિસ્ટોરિકલ ઇવેન્ટ, બરાબર, ઇટ કેન બી અ ફિલોસોફી, ઇટ કેન બી એન ઇન્સિડન્ટ, બરાબર, ઓર ઇટ કેન બી એ કરંટ અફેર ઇવેન્ટ, બરાબર, જે રિસેન્ટલી થઈ ગઈ હોય. આમાંથી કોઈ બી રીતે ઇટ કેન બી અ પોએમ, ઇટ કેન બી અ કોટ એન્ડ ઇટ્સ એક્સપ્લેનેશન, બટ આમાંથી જનરલી કોઈ પણ એકથી તમે તમારો એસે ચાલુ કરી શકો. અગેન કઈ વસ્તુ લેવી દેટ એન્ટાયરલી ડિપેન્ડ્સ. બોડીમાં વાત કરો તો બોડીમાં જનરલી બ્રોડનેસ જોઈએ, તમારે સ્ટ્રક્ચર બનાવવાનું છે, બહુ બધા ડાયમેન્શન્સ કવર કરવા જોઈએ. કોઈ પણ ટોપિકને એક નેરો પર્સ્પેક્ટિવથી જોવાને બદલે બ્રોડ પર્સ્પેક્ટિવથી જોવો જોઈએ, બિકોઝ સપોઝ ટુ રાઇટ ઇન 8 ડિફરન્ટ પેજીસ. 8 પેજમાં તમારે લખવાનું છે, રાઈટ? So you can write about the various titles of subject: political, economical, legal, historical, art and culture, geographical. આ બધા dimensions તમે આપી શકો. You can write from individual point of view થી ચાલુ કરીને બહુ બધા લોકોની ફેમિલી ઓર સોસાયટી, એનાથી ચાલુ કરીને એક આખું સ્ટેટ, એનાથી ચાલુ કરીને મે બી નેશન, મે બી વર્લ્ડ, મે બી હોલ યુનિવર્સ. સો દરેક પર શું ઇમ્પેક્ટ પડે છે, કઈ રીતે એ લેવલે તમે જઈ શકો. અનધર વે ઓફ ડાયમેન્શન્સ આર ફ્રોમ ધ ટાઈમ, બરાબર, ટેમ્પોરલ ડાયમેન્શન્સ એને કહીએ. સો ટેમ્પોરલ ડાયમેન્શન્સમાં શું હોય છે કે એન્શિયન્ટ ટાઈમ, ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન સિસ્ટમની વાત કરતા હોઈએ તો બાપદાદાના પહેલાં મતલબ કે ઇન વૈદિક એરા શું થતું હતું, પ્રી-વૈદિક એરા શું થતું હતું, દેન પછી શું થયું, મુગલ્સના ટાઈમમાં શું થયું, બ્રિટિશર્સના ટાઈમમાં શું થયું, હાલમાં શું થાય છે. ઇવન હાલને પણ તમે ડિવાઈડ કરી શકો કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ પછી અને રાઇટ નાઉ ન્યૂ એજ્યુકેશન પોલિસી પછી, એન્ડ લાઇક વાઇઝ એન્ડ ધેન વોટ વિલ બી ઇટ્સ ફ્યુચર. સો આ રીતે પણ તમે કોઈ ટોપિકને કવર કરી શકો, રાઈટ? સો ધીઝ આર ધ વેઝ હાઉ યુ વિલ બી ફિલિંગ યોર અરાઉન્ડ 6 pages, બરાબર. સો આઈ થિંક ધ proportion will be 1 page, ideally at least 0.75 page should be given to the introduction. 0.75 પેજ એટલે કે 1.5 પેજ તમારા અહીંયા ગયા, અને અરાઉન્ડ 6.5 to 7 પેજનું તમારું બોડી હોવું જોઈએ. ધીસ ઇઝ હાઉ યોર એસે શુડ બી ડિસ્ટ્રીબ્યુટેડ. જનરલી જે વસ્તુથી તમે એસે ચાલુ કરો છો, મે બી ઇફ યુ આર બિગિનિંગ વિથ અ સ્ટોરી, હાઇપોથેટિકલ એક્ઝામ્પલ્સ, ધ સેમ એક્ઝામ્પલ્સ શુડ બી રિમેમ્બર્ડ, કે જેથી ઓલા માણસને મજા આવી જાય કે ઓકે વી વેન્ટ નો વેર, રાઈટ? આપણે બધું સમજ્યા, પણ બધું સમજણ આપણને આખી આ વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં જે વાત થઈ એને કન્ક્લુડ કરવા માટેની જ હતી, right? If you can derive that kind of balance, it would be fantastic, right? I will share one of my essays which I had written earlier on patriarchy, and you will find it quite meaningful. ठीक है, चलो. So let us move ahead and let us now jump into the topic. प्रेमनी मारी विभावना or my concept of love. જો હવે કોઈ પણ એસેને તૈયાર કરવો છે ને, તો મારું મેથડ એ છે કે યુ આસ્ક એઝ મેની ક્વેશ્ચન્સ એઝ યુ કેન, ઠીક છે? સો તમારે એને બહુ બધા ક્વેશ્ચન્સ પૂછવાના, બરાબર. અને એટલા માટે એટલીસ્ટ એસેના પેપરમાં 5 થી 6 મિનિટ રફ વર્ક કરો, બરાબર. તમારે રફ વર્ક કરવાનું છે લાસ્ટ પેજ પર, કે લખી દેવાનું ઉપર રફ વર્ક, અને એનામાં રીતસરનો ચાર્ટ બનાવો કે તમારે શું વસ્તુ પૂછવી છે, અને તમે એક આખો ફ્લો તૈયાર કરો. This is how you are going to write an essay, ઠીક છે? સો પ્રેમની મારી વિભાવના. તો ચલો પહેલાં ચાલુ કરાય. એકાદ સ્ટોરી કે ઇન્ટ્રોડક્શનમાં કોઈક ઇન્સિડન્ટ આપી દેવાય, કે પ્રેમના અલગ અલગ એક્ઝામ્પલ્સથી ચાલુ કરાય. બટ આઈ વુડ સે આઈ કેન ટેક એન સ્ટોરી. તો હું એક સ્ટોરીથી ચાલુ કરું. જનરલી મારી મેથડ આ છે. ઘણા લોકો પોએટિક હોય તો દે કેન રાઇટ વિથ અ પોએમ. આમાં કોઈ બેસ્ટ રસ્તો નથી, બિકોઝ ધીસ ઇઝ યોર આઈડિયા, યોર એક્સપ્રેશન્સ ઓફ થોટ્સ, એનીથિંગ ઇઝ વર્કેબલ, ઠીક છે? સો વન is good idea is to begin with a story, right? Then હવે આપણે સ્ટોરી શેની બનાવીશું? તો જનરલી હું એવું વિચારું કે પ્રેમ છે તો પ્રેમની વાતો કરતા હોય 2 કે 3 લોકોનું કન્વર્ઝેશન બતાવી શકાય, ઓર મે બી 2 પોલર ઓપોઝિટ લોકો છે. હંમેશા મારો આઈડિયા કેવો હોય કે જ્યારે કોઈ વસ્તુની ઇમ્પોર્ટન્સ કે વેલ્યુ બતાવી હોય ને, તો યુ ટેક 2 persons હેવિંગ એક્ઝેક્ટ ઓપોઝિટ આઈડિયા ઓફ દેટ, એન્ડ યુ વિલ ફાઇન્ડ ઇટ
કે એ બહુ ઇઝી થઈ જશે તમારા આઈડિયાને સમજાવવા માટે. સો ફોર એક્ઝામ્પલ આઈ કેન ટેક વન પર્સન, સે મિસ્ટર એક્સ ઓર રામ શ્યામ ઘનશ્યામ, બરાબર. અને રામ એન્ડ રઘુ, અમે હમણાં અમારી સ્પીપાની એક્ઝામમાં રઘુ એન્ડ રાઘવનું એક્ઝામ્પલ આપ્યું હતું, રાઈટ. વન પર્સન વોઝ રઘુ એન્ડ અનધર વોઝ રાઘવ, અને એના પરથી મેં આખી સ્ટોરી બનાવીને મારો એસે લખ્યો હતો. સો ધીસ ઇઝ હાઉ યુ કેન બિગિન વિથ, કે બે પર્સન છે, એકને પ્રેમને પોઝિટિવલી લે છે અને એની લાઈફ ઉપર જાય છે, અને એક પ્રેમમાં રિવેન્જને નેગેટિવલી લે છે અને એની લાઈફ ડિસ્ટ્રક્શન બાજુ જાય છે. એન્ડ ધીસ ઇઝ હાઉ યુ કેન લીડ. અને તમે કહી શકો કે ભાઈ પ્રેમ છે એ બધી વસ્તુઓનો કોર છે, આ છે તે છે. તો પછી તમારા સવાલ ચાલુ થવા જોઈએ. સી ધીસ ઇઝ, હજી હું સ્ટ્રક્ચરમાં જ છું, હજી હું એસેમાં ગયો નથી. સો એસેમાં તમે શું પૂછશો? વિભાવના, કોન્સેપ્ટ, બરાબર. કોન્સેપ્ટ શું છે? વોટ ઇઝ માય કોન્સેપ્ટ ઓફ લવ? ચલો, તો લવ વિશે તમે બને એટલા સવાલો પૂછો. પહેલાં તો વોટ ઇઝ લવ? પ્રેમ શું છે, બરાબર. એ ક્યાંથી આવે છે, કેમ આવે છે, પ્રેમના કેટલા પ્રકારો હોય છે, બરાબર. પ્રેમ સબ્જેક્ટિવ છે કે ઓબ્જેક્ટિવ છે, બરાબર. પ્રેમ શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે, બરાબર. પ્રેમ અચીવ કરી શકાય, પ્રેમને મળે કઈ રીતે, પ્રેમ ગુમાવાય કઈ રીતે, બરાબર. પ્રેમને અલગ અલગ રીતે સમજવો કઈ રીતે, બરાબર. એને એક્સપ્રેસ કઈ રીતે કરવામાં આવે છે, કોઈ હિસ્ટોરિકલ એક્ઝામ્પલ તમારી જોડે છે કે કેમ, સમજાય છે તમને? ધીઝ આર ધ ક્વેશ્ચન્સ વિચ હેઝ ટુ બી આન્સર્ડ ઇન યોર એસે. ઓકે, ક્યારે ક્યારે જોવા મળ્યું હતું, પ્રેમની કન્સિક્વન્સીસ શું આવે છે, પ્રેમ હોય તો શું થાય, પ્રેમ ના હોય તો શું થાય, આઈડિયલી વાય ઇટ એક્ઝિસ્ટેડ. સમજાય છે? સમજ્યા તમે બ્રોડ સેન્સમાં? રાઈટ. યુ કેન રાઇટ ઇન મેસેજ સો દેટ આઈ કેન નો વેધર યુ આર ગેટિંગ ઇન ટુ ધ ટોપિક ઓર નોટ. રાઈટ, સમજી ગયું? તમારે શું કરવાનું છે? તમારે પહેલાં ટોપિકના બહુ બધા સવાલો પૂછવાના છે. એકવાર તમે જેટલા પ્રોપર સવાલો પૂછશો ને એટલા ચાન્સીસ છે કે તમે એ ટોપિકની ડિટેલમાં નેચરલી જશો. પછી પ્રેમની ઇફેક્ટ કોના પર થાય છે, બરાબર. તો અહીંયા તમે ટેમ્પોરલને બધા ડાયમેન્શન્સ લઈ શકો, બરાબર. પ્રેમની ઇમ્પેક્ટ ઇન્ડિવિજ્યુઅલ પર શું થાય છે, પ્રેમની ઇમ્પેક્ટ ફેમિલી અને સોશિયલ સિસ્ટમ પર શું થાય છે, નેશન્સ પર શું થાય છે, વર્લ્ડ પર શું થાય છે, રાઈટ. તમે બહુ બધા એંગલ્સમાં, બહુ બધા ડાયમેન્શન્સમાં આ વસ્તુને કવર્ડ કરી શકો, રાઈટ. અને તમે જેટલું બ્રોડ બતાવશો, કારણ કે આમાં તમારી વિભાવના, જો ટોપિક કેમ બહુ સારો છે કે તમારી માય કોન્સેપ્ટ ઓફ લવ, એટલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા ખુલ્લું પડશે, રાઈટ. ઇફ યોર થિંકિંગ ઇઝ નેરો, બરાબર, તો તમે અહીંયા કરશો. ચલો, હવે આપણે પ્રેમને શું, હવે બધા ક્વેશ્ચનના આન્સર કરો, એન્ડ દેટ ઇઝ નથિંગ બટ યોર એસે, બરાબર. ચલો, પછી અહીંયાથી તમે ઇવન અહીંયા ફર્ધર જ ચાર્ટમાં જ તમે લખી શકો કે ભાઈ કેવો કેવો પ્રેમ હોઈ શકે. તો કે બે ઇન્ડિવિજ્યુઅલ વચ્ચેનો અથવા તો એક જ સ્પીસીસના બે જેન્ડર વચ્ચેનો પ્રેમ હોઈ શકે, બરાબર. ફેમિલી મેમ્બર વચ્ચેનો હોઈ શકે, ફ્રેન્ડ્સ વચ્ચેનો હોઈ શકે, સોસાયટી ઓર સમાજ વચ્ચેનો હોઈ શકે. નાઉ ધેન કમ્સ ધી ઇન્ટર સ્પીસીસ, અલગ અલગ પ્રજાતિઓ, કે ભાઈ બધી પ્રજાતિઓ ભેગા મળીને અનુકૂલન સાધીને રહેતો, એમાં હોઈ શકે. ધેન કમ્સ ધી લિવિંગ એન્ડ નોન લિવિંગ, લિવિંગ અને નોન લિવિંગ વચ્ચે, એટલે વનસ્પતિ, પ્રાણીઓ, વસ્તુઓ, ટેરેન માટે, કન્ટ્રી માટે, આ બધાનો પ્રેમ હોઈ શકે. ધેન અનધર કાઇન્ડ ઓફ લવ કુડ બી કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે વ્યક્તિઓ વચ્ચે, ધેન આત્મા પરમાત્મા વચ્ચેનો પ્રેમ હોઈ શકે, સુપ્રીમ ઓલમાઇટી અને એના બધા અસ્તિત્વ વચ્ચેનો હોઈ શકે. સો અલ્ટિમેટલી તમારે આ બધા ડાયમેન્શન્સ લેવાના છે. મોટાભાગના લોકો શું કરે, કોઈના ગોખેલા કે સાંભળેલા કોટ્સ લઈ અને તમે સમજાવી દો, દેટ વિલ બી અ નેરો ઇન્ટરપ્રિટેશન ઓફ લવ, રાઈટ. વોટ વિલ બી ધ બ્રોડ ઇન્ટરપ્રિટેશન વિચ યુ કેન ડિરાઇવડ, બરાબર. તમે આરામથી મસ્ત રીતે ડિરાઇવ કરો, દેટ ઇઝ યોર આઈડિયલ ડેફિનેશન, આઈ થિંક. ઠીક છે? સો let us jump into it. દરેક ક્વેશ્ચનને આન્સર કરીએ, એન્ડ દેટ ઇઝ હાઉ યુ વિલ બી રાઇટિંગ એન એસે. ઠીક છે? કોન્સેપ્ટ ઓફ લવ. ઓકે, વોટ ઇઝ લવ? પ્રેમ શું છે? પ્રેમ એ શું ખાલી બે ઇન્ડિવિજ્યુઅલને ઓપોઝિટ જેન્ડરના હોય નહીં, મળે ત્યારે જ આપણે કહી શકીએ? ના. દેટ ઇઝ વન વેરી નેરો, વેરી સિમ્પલ આઈડિયા. બટ યસ, કવિઓને આ બધા એના પર લખ્યું છે તો એની વાત કરે. વોટ ઇઝ અ કોન્સેપ્ટ? કોન્સેપ્ટ બેઝિકલી તમે અહીંયા ડિફાઇન કરી શકો કે વોટ ઇઝ લવ? લવ ઇઝ ધી મોસ્ટ પોઝિટિવ એનર્જી ઇન ધ વર્લ્ડ, વિચ ઇઝ અ સર્જનનો પાવર છે. ઇટ્સ અ ક્રિએટિવ પાવર ઓફ નેચર વિચ અલાઉઝ થિંગ્સ ટુ એક્ઝિસ્ટન્સ. જો એક પાવર ડિસ્ટ્રક્શનનો છે તો બીજો જે પાવર છે એ કન્સ્ટ્રક્શનનો છે, બરાબર. જે કન્સ્ટ્રક્શનનો પાવર છે, જે પોઝિટિવ પાવર છે, જે એનર્જીનો પાવર છે, જે લાઇટનો પાવર છે,
બરાબર. જે હેપીનેસનો પાવર છે દેટ ઇઝ નથિંગ બટ ધી લવ. જે ડિસ્ટ્રક્શનનો પાવર છે, જે ડેથનો પાવર છે, જે ડિસ્ટ્રોઈંગ કરે છે, જે બ્લેક પાવર છે, જે નાઇટ છે, જે ડાર્કનેસ છે, ઇઝ નોટ લવ, ઇટ્સ ઓપોઝિટ ટુ લવ. રાઈટ. સો આ રીતે તમે એક લવની ડેફિનેશનથી સ્ટાર્ટ કરી શકો. ઠીક છે. દેન તો તમે વોટ ઇઝ લવને થોડું ડિફાઇન કરો કે પ્રેમ ઇઝ અ પોઝિટિવ એનર્જી વિચ કમ્સ ફ્રોમ હિયર. અગેન કોઈ પણ ભાષામાં તમે ડિસ્ક્રાઇબ કરી શકો. અને એવું જરૂરી નથી કે તમે બીજા ઓથરને કોટ કરો. હું જનરલી ક્યારેય કોઈને કોટ નથી કરતો એન્ડ સ્ટીલ આઈ ગેટ સમ ગુડ માર્ક્સ. રાઈટ. સો ઇટ ડિપેન્ડ્સ ઓન કે કેટલું મૌલિકતાથી તમે પોતાના વિચારોને સમજાવી શકો છો. અહીંયા ટુકડા ફેંકીને 1000 કોટ ફેંકી દેવા રસ્તામાં અને એને કહીને સમજાવવા નહીં અને રિલેટ ન કરવા, દેટ ઇઝ વેરી બેડ. પ્રેમ ક્યાંથી આવ્યો? તો પ્રેમ એક્ઝિસ્ટન્સનું બેઝિક રૂપ છે. જો એક્ઝિસ્ટન્સ છે તો પ્રેમ છે. જો ક્રિએશન છે, જો જનરેશન્સ છે તો પ્રેમ અસ્તિત્વ ધરાવે છે. પ્રેમ એ બોન્ડિંગ છે, એ બધાને સર્વાઈવ કરવામાં મદદ કરે છે. બરાબર. એટલે ક્યાંથી અને કેમને તમે એકાદ પેરેગ્રાફમાં લઈ લો. દેન યુ કેન બ્રોડલી ગો ઇન ટુ ધીસ એરિયા એન્ડ મે બી રાઇટ 2-3 પેજીસ ઓન ધીસ કે ભાઈ પ્રેમના કયા કયા પ્રકારો હોય છે. પછી મેં તમને સમજાય એમ બે ઇન્ડિવિજ્યુઅલ્સ વચ્ચે કે જે ઓપોઝિટ જેન્ડરના હોય એન્ડ દેન ઇવેન્ચ્યુઅલી લીડ્સ ટુ કપલ. રાઈટ. તો તમે એ એક લઈ શકો. what another kind of પ્રેમ could be, it could be with various friends, અલગ અલગ લોકો વચ્ચેનો, બરાબર, મિત્રો વચ્ચેનો, કે એ ટાઈપના પ્રેમની તમે વાત કરી શકો. અને બધામાં હા તમે જુઓ હવે અહીંયા તમે એક્ઝામ્પલ્સ મૂકતા જાઓ. રાઈટ. તમે જ્યારે વાત કરો કે ભાઈ ફ્રેન્ડ બધી વચ્ચેનો છે કે આ છે, તો તમે તમારો ફેમિલીનું એક્ઝામ્પલ, કે તમે કોઈ ફેમસ કપલ હોય કે જે ફોર એક્ઝામ્પલ ઇન્ફોસિસના ફાઉન્ડર છે, કે જે લોકોનો પ્રેમ છે એકબીજા માટે તો છે જ પણ એ સોસાયટીમાં પણ ઓવરફ્લો કરે છે. બરાબર. પછી લૈલા મજનુ અને આ બધા રાઇટર્સ ને બહુ બધા લોકોએ પણ જે પ્રેમની વાત કરી છે, કવિઓએ જે પ્રેમની વાત કરી છે, એ પણ તમે ઇન્ડિવિજ્યુઅલ્સ લવના સેન્સમાં મૂકી શકો. ફ્રેન્ડ વચ્ચેના પ્રેમમાં તમે કોઈ પણ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય, સુદામા હોય, ઇવન આર્ટિફિશિયલ કેરેક્ટર્સ જે વીરો તમે લઈ શકો. રાઇટ. ફિક્શનલ કેરેક્ટર્સ અને લાઇક નંબર ઓફ થિંગ્સ યુ કેન ગો ડિસ્ક્રાઇબ એન્ડ થિંગ્સ. રાઈટ. દેન ઇટ કુડ બી અગેન આપણે ફેમિલીની વાત કરી, ફ્રેન્ડ્સની વાત કરી, બે ઇન્ડિવિજ્યુઅલની વાત કરી. બરાબર. ફેમિલી વચ્ચે હોય તો લોકો એકબીજાને માટે મરવા તૈયાર થઈ જાય છે અને ઓલ કાઇન્ડ ઓફ થિંગ્સ. યસ, ધેટ વિલ બી કમિંગ ઇન લેટર પાર્ટ. બરાબર. કે જ્યારે તમે સ્પિરિચ્યુઅલિટી કે ડિવાઇનિટીનો વાત કરો છો તો દેન ઇટ કમ્સ ટુ કે આ પ્રેમ છે એ પ્રભુ એટલે કે ભક્ત અને ભગવાન વચ્ચેનો છે, કે ડિવાઇન પ્રેમ છે તો રાધા કૃષ્ણના પ્રેમની તમે વાત કરી શકો. એન્ડ યુ કેન ગો ફોર n number of ideas, right? But this is how you should be writing and you should be describing the concepts. Then તમે પ્રકૃતિના પ્રેમની વાત કરી શકો, તમે નેચરના પ્રેમની વાત કરી શકો, તમે એક્ઝિસ્ટન્સ પ્રત્યેના પ્રેમની વાત કરી શકો કે જે પ્રેમનું બ્રોડેસ્ટ સ્વરૂપ છે. તમે વિશ્વ એક કુટુંબ છે તો તમે એક યુનિવર્સલ હાર્મનીના સેન્સમાં પ્રેમની વાત કરી શકો. રાઈટ. તો ધીસ ઇઝ હાઉ યુ કેન બ્રોડ યોર આઈડિયાઝ. બરાબર. જ્યારે અત્યારે વર્લ્ડ ન્યુક્લિયર થ્રેટની આજુબાજુ ફરે છે અને એઆઈ અને બિગ ડેટા અને આ બધી ચેલેન્જીસ ઊભી થાય છે, ત્યારે આવા સમયમાં આ પ્રકારનો પ્રેમને જો તમે બ્રોડ કરો તો વોટ કાઇન્ડ ઓફ બેનિફિટ્સ ઇટ કેન ગીવ. રાઈટ. સો તમે અહીંયા એના પ્રકારોની વાત કરો કે આટલા પ્રકારો અને એટલું હોઈ શકે. સમજાય છે? નાઉ લેટ અસ કમ બેક ટુ અગેન અવર મેઇન ડાયાગ્રામ. હજી આપણે પ્રકારોમાં પહોંચ્યા. રાઈટ. પછી તમે એને પૂછો કે કેમ પ્રેમ કઈ રીતે મળે છે, કઈ રીતે ગુમાવી શકાય. રાઈટ. પ્રેમ મેળવવો એટલે શું, ગુમાવો એટલે શું, પ્રેમની કઈ રીતે ઇફેક્ટ જોવા મળે છે, ઇન્ડિવિજ્યુઅલમાં પોઝિટિવિટી આવે છે, એક્ઝિસ્ટન્સ જોવા મળે છે. લાઇકવાઇઝ યુ કેન સે એન નંબર ઓફ થિંગ્સ. રાઈટ. અને પ્રેમથી કયા ફાયદાઓ થાય છે, શું જોવા મળે છે, સાયકોલોજીકલમાં બિગેસ્ટ એડવાન્ટેજ છે ફેથનું કે ધર્મનું બેઝિક જ પ્રેમ છે, સર્વાઈવલ હ્યુમનનું સ્પીસીસનું બધું પ્રેમ છે. એન્ડ યુ કેન ઇન્ક્લુડ ઇટ લાઈક એનીથિંગ. સમજાય છે? અને અલ્ટિમેટલી તમે છેલ્લે જે પહેલાં એક્ઝામ્પલથી ચાલુ કરી હોય કે જે પહેલો ફોર એક્ઝામ્પલ રામ અને શ્યામ લઈ લો, કે ગોપાલ અને સોપાલ લઈ લો, બરાબર, ધરમ અને પાજી લઈ લો, કોઈ પણ એવા સરસ નામ લેવાના કે જે વાંચીને એક્ઝામિનર ખુશ થઈ જાય. રાઈટ. ઇટ શુડ નોટ બી ઓફેન્સિવ બટ એટ અ સેમ ટાઈમ ઇટ શુડ મેક સમબડી સ્માઇલ. ઠીક છે? તો એવું કોઈ સરસ નામ લઈ અને તમે કહો કે એક જણે જ્યારે XYZ માટેનો પ્રેમ હતો એને જ્યારે પોઝિટિવલી કન્સ્ટ્રક્ટ કર્યો તો એને આટલું બધું મળ્યું, ને એક જણે જ્યારે નેગેટિવલી કન્સ્ટ્રક્ટ કર્યો સો ઇટ લીડ્સ ટુ ધ ડિસ્ટ્રક્શન. અને ત્યાં તમે કહી શકો કે ભાઈ જ્યારે ગાંધીનો અને
બીજા લોકોનો પ્રેમ હતો હ્યુમેનિટી માટેનો, કે મધર ટેરેસાનો પ્રેમ હતો, કે જે ફેમસ કોટ તમને લોકો વાપરવા હોય એના પ્રેમે સોસાયટીને યુનાઇટ કરીને ભેગી કરી. તો હિટલરના નાના લોકોના પ્રેમના અભાવને લીધે આખું વર્લ્ડ એક વર્લ્ડ વોર જેવી આમ તેમ બ્લા 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 વસ્તુમાં જીકાઈ ગયું. મહાભારતનું એન્શિયન્ટ યુદ્ધ પર તમે જુઓ તો પ્રેમની એક બાજુ બતાવે અને પ્રેમને સર્વાઈવ કરવા માટે હતું. તો અલ્ટિમેટલી તમે કહી શકો ધ હોલ વર્લ્ડ ઇઝ નથિંગ બટ ધી એક્ઝિસ્ટન્સ ઓફ સ્ટ્રગલ બિટવીન લવ એન્ડ નોન લવ. Right. So ultimately love prevails, and that's why you and me are here to write, read and communicate and exist. Right. તો આ રીતે તમે કહી શકો કે ભાઈ મારી પ્રેમની વિભાવના આટલી મોટી છે. Right. The broader you can explain, the better it is. Right. So એક કામ થયું કે તમે એસેના આ બધી ડાયમેન્શન્સને વિચાર્યા and then you have to write it. બરાબર, in a coherent manner. એક પછી એક એસે હંમેશા જનરલી પેરેગ્રાફમાં રખાય. એસેમાં સબ હેડિંગ આપી શકાય, યસ આપી શકાય, એમાં કોઈ જ વાંધો નથી. ઠીક છે. સો તમે એસેમાં સબ હેડિંગ બી આપજો. લોજિકલ રીઝન જ્યાં લાગે કે હવે નવો ટોપિક ચાલુ થાય છે, સબ હેડિંગ પાડીને તમે કવર કરી શકો. ઠીક છે. સો ધીસ ઇઝ માય આઈડિયા ઓફ માય થોટ્સ, માય વોઇસમાં માય કોન્સેપ્ટ ઓફ લવ. Right, it's rather the most universal, most powerful, most capable and the biggest healing power, creating power and the biggest gift of God, or the જે પણ ultimate supreme છે એણે જે બેસ્ટ વસ્તુ કોઈ પણ લિવિંગ બિંગને આપી છે, which is the concept of love. And that's why even our thinking of each other, our association with each other is nothing but the concept of love. And I think with this we conclude today's ડિસ્કશન. હોપફુલી તમને મજા આવી હશે. તો આ રીતે તમે ટોપિક્સને જેટલા બ્રોડલી વિચારશો એ બધું તમારું કવરઅપ કરી આપશે. ઠીક છે. સો વિલ કીપ અવર રેકોર્ડિંગ ટિલ ધીસ પોઈન્ટ. હોપફુલી યુ લાઇક એન્ડ એન્જોય ધ સેશન. સો કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય, ટેક કેર.